બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી। બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની આન બાન શાન સાથે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી છે। આ તકે અમરેલી કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા, પ્રાંત અધિકારી કે.વી. નંદા તેમજ મામલતદાર આર.જી. ઝાલા તેમજ પ્રિન્સિપાલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રોમેલ મણવર, બગસરા। 15મી ઓગસ્ટ 2024નો સ્વાતંત્ર્ય પર્વ અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાનો આ પર્વ બગસરા ખાતેથી ઉજવવામાં આવ્યો। જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી। આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું। સાથે જુદી જુદી સંસ્થા અને શાળાના બાળકોએ પોતાના વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંથી આયોજન કરવામાં આવેલું। જેમણે વિશિષ્ટ પ્રતિભા, જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી। આમ સરસ મજાના આજના આ કાર્યક્રમનું આયોજન અને સમાપન અહીંયા બગસરા ખાતેથી આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું કરવામાં આવેલું। આજરોજ શ્રી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ જે શ્રેષ્ઠ કામગીરી જેમણે જે કર્મચારીઓ કરી છે એમને સન્માનિત કરવામાં આવ્યા। શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। કાર્યક્રમની પૂર્ણાહુતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આવી રીતે શ્રેષ્ઠ આખી જિલ્લાની ટીમ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી।